તો કેમ માર ભાભી ને શા મૂકે આય? તારી ભાભીને તો નામ જ ન લે. કેમ? રહોડે રાડ છે. રહોડે રાડ છે? હા. તો પણ એમાં શું થઈ ગયું? આઈથે બનાવી લેવાની હોય ભાઈ. એ બરાબર છે. હે? બાકી મૂંઝાવાનું થોડું હોય. એમાં આપણે માલધારી દીકરા થોડા મૂંઝાઈએ. થાય પછી મૂક શાલ પછી તું કેમ કરી બીજું હું? એવું કરવું જોઈએ. હા. હાલતી સાત હમણાં થઈ જાય. એમ નહીં? હા. પણ તે મને અહીંયા બોલાવ્યો. હા. આજ મને એમ થયું કે તારા માલ ઢોર છે ત્યાં તું હોઈશો. હા. ત્યાં તુંય નહોતો અને છોકરોય નહોતો. છોકરાનું નામ ન લે. કેમ? એલા ભાભીનું નામ લઉં તો કે એનું નામ લેમાં, છોકરાનું નામ લઉં તો કે એનું નામ લેમાં. છોકરો હમણાં બગડીને ધૂળ થઈ ગયો. પણ તારે કેમ ઘરમાં આવું ઘો થાય છે? હવે એ મને હું ખબર કઈક મેલું પીડ્યું છે ઘર ઉપર. પણ આપણે સાનમુનું રેવાય ભાઈ, મેલું ક્યાંય ન હોય. એટલે આપણે સાનમુના જોઈ એટલે કઈ નું કઈ તોય. તો પણ છોકરાનો તારે શું વાંધો પડ્યો? છોકરો 8 દી ત્યાં ખાવા ઘેર ટાઈમે નથી આવતું, નથી હુવા ટાઈમે આવતું. અરે પણ એ રખડવા ચડી ગયો હોય છોકરાઓ ભેગો. એટલે હવે એના રખડવાના દિવસો છે. છોકરાઓને બીજું શું હોય ભાઈ? હે ભાઈ? હા ભાઈ. માલ ઢોરમાં છોકરો નહોતો, તું નહોતો. એમ નહીં, રોજ હવારમાં મને કહીને જાય કાકાને ઘેર જાવ. એટલે રોજ હવાર તને એમ કહીને જાય? હા, મને રોજ કહીને જાય કાકાને ઘેર જાવ. તો છોકરો ગમે કે કબરા રવેડો છેડો ભાઈ. એટલે હું ઉભરા રવે છે. એટલે મારી ઘરે આવતો નથી. હા. અને તો કેમ તારું નામ દે? નામ તને દે એટલે શું થઈ ગયું? એટલે મને મારા ભાઈ પાસે જાય એટલે છોકરાનું મને કઈ ઉપાધિ થોડી હોય. એટલે હવારમાં મેં જોયો તો પણ ઘરે નથી આવતો. એટલે કઈ વાતચીત કરી હતી? કાંઈ નહીં, મેં બોલાવ્યો હું કરીને વયો ગયો. બસ ઈ જ તારો વાંધો. કેમ? કે હું કરીને ગયો ઈ ભેગી બે દીધી હોય તો. એટલે એમ કાંઈ છોકરાને મરાતા થોડા કઈ છે? તો એને શું કરાય? કયા નો માને દીકરા શું કામ ના? અરે પણ એને ફોહ લાવીને પૂછવાનું હોય ભાઈ. એટલે કેટલો ફોહ લાવો? તે પૂછ્યું કોઈ દી એને? અરે એને હાથ બેરો પાહે બેહેરો ખોરામ બેહારીને હાંજી હાજી પૂછતો હતો. તો હું કીધું મારો દીકરો હું વાંધો છે? તો તે કીધું હું કરીને ભાગ્યો. કાંઈ કીધું નહીં તને? કાંઈ એક શબ્દ ન બોલ્યો. તું એને વાપરણ નહીં દેતો હોય ભાઈ. અરે ભાઈ બધું દઉં છું. આ કમાવ એના હાટું તો કમાવ, રાત ઉજાગર એના હાટું કરું છું. તોય આમ કરેશ? હા. તો છોકરાને અહીં બોલાવવો પડશે ભાઈ. હા તો બરેક લઈ ક્યાંક ટેકરીમ રખડતો હોય છે ને કાંઈ ત્યાં તે બીજી માથાકૂટ નથી કરી ને? ના, માથાકૂટ તું કરાવી એમને. એટલે હું કરું? હું તો તમારું કાયમ ઠારું છું. આ બાપ દીકરાનું ઠારે તું? તે કાયમ તમારે માથાકૂટ હોય કાયમ. બસ બાપને મોઢે હારો ને દીકરાને મોઢે હારો ને પછી દિહારી મેલે. તમારે કાયમ ઘરમાં ડખો હોય. તો આ તમે તમારા પગલા પીડા દેદુના આમ છે. આ એક દીનું છે તમારે. હમણાં હું આવીશ ને તો મને બધું કહે જેવું હોય છે એવું. તને તો કે જ ને, તારી સાવ્યું હોય તને નો કે કોને કે? એમાં સાવ્યું હું મારી હોય, છોકરાઓને બીજું શું હોય ભાઈ? છોકરાઓને ખબર પડે કાંઈ? છોકરાને બધે ખબર પડે હોય, પૂછવાનું હોય કેમ કામ નથી જાતો, હું તને વાંધો છે? હા તે બોલે નાડી ખબર તને હોતે. આ એની માથે હાથ ઉપાડતો નહીં. કાઈ ન કહું. આ એમ ડારો દેતો ને ઘડીક વાર કાંઈ નહીં કવેલા કહું. આ એમ સાનમુનો રહેજે. હલ હલ એ જી આજ કાકા રે બોલાવે ગલાયા જે એ હાલ મારો દીકરો હાલ. એ આવજે રે કિનાર રે કાકા રે તારા કાકા રે બોલાવે ગલાયા જે રે. હાલ મારો દીકરો હાલ. આવ્યો મારો દીકરો આવ્યો. જય ઠાકર, જય ઠાકર મારો દીકરો. જય ઠાકર કાકા, જય ઠાકર, જય કેમનો હતો બેટા? જય છોટા ભીમ. જો જો હજી કાંઈ છોકરો અહીંયા આવ્યો નથી ને કાંઈ ધોકો ઉપાડ્યો નથી. કોણ છે ઈ બાબા જવડું? ઉભો રે, કાંઈ બોલતો નહીં. ઉભો રે, તું અન્ન તો રોકતો બેટા. આ છે કોણ કાકા? લેવા દેવો કોનું મારવા મીણ્યું કહી દેજો તમે એને વાણી. હા તું તારા આપણ નથી ઓળખતો. હે હે હાલે લે. પછી તને મારે નહીં તો શું કરે? પાપા કાલે તો બીજા હતા.
જો જો તારું બહુ જીન્સ પહેર્યું તું. એક જીન્સ પહેર્યું તું એટલે આજે ઓનલાઈન ધોતી પહેરી છે. આપણે હું હોય બેટા માલધારી દીકરાને, અને તું આને ઓળખ નહીં એમ હાલે? ક્યાં ભાઈ ગયા એ વેકેશન માં ધ્યાન રાખજો પાછા. તારા કઈ માથા કુટ થઈ તારા અપાઈ રે? ન્યાય તે લાકડા ભરી દીધા છે, સરકારી છે પણ ધ્યાન રાખજો. અંદર લાકડા ભર્યા. હવે કઈ ગોકેરા કઈ માં ડોકારાની ખોટા ઈ અંદર ગયા. હા ફેર મારી વાત સાંભળ. હું તમારી વાત સાંભળું, સાંભળવા જેવું રહેવું દીધું. તારા અપાઈ રે કઈ માથા કુટ કરી છે? મેં કાંઈ દાંત હું કાઢો છો? તો કેમ બાપ દીકરો બે હમા હમા દાંત કાઢો છો? બાજેને લાકડાનું કીધું. ખબર પડી ગઈ એને. હે હે? લવાન કરી એમ કઉ છું, નકર મૂકી એક ધોલમાં હમણાં. હવે તમે બધા ધોલમાં જ મૂકો છો. તો પછી શાનમાં નો ઉભો રહે ને, પૂછીનો જવાબ દે ને. આ તે પૂછ્યું પીઠિયા પાપડા નીકળી જાય એમ છે. ને હું બોલાવ્યો મને અહીંયા? એમ કઉ છું તારા અપાઈ રે કઈ માથા કુટ કરીશ તે? માથાકૂટ મારે હું? મારા બાપા રે મારે માથાકૂટ શું કરવી બાપા? મારે ન કરાય. મારે માથાકૂટ કરી ભાઈ દઉં. હું ધોકાવી છું. હાલ્યો હું કેમ આમ તા તા હાલો છો બે? અવાજ દે, અવાજ અવાજ દે નકર મારું થઈ રે. દે હોય એટલું દે. હે હું કેમ બે આમ તા તા હાલો છો? રાહા કાઈ નહીં. આપા મને એમાં એવું હોય, આપા ઘરે હોય ને તો મને બહાર રહેવાનું જ મન થાય. કેમ? આપણે ઘરમાં નો રહી બસ. એટલે કઈ માથા કુટ થાય મારસ તને? એટલે જ તને એલા ક્યારેક ક્યારેક વાંયાથી ઘા કાઢ લઈશ. આજ ક્યાં હતો? માલ ઢોરમાં ગયો તો મારો દીકરો? માલ ઢોર માં હું લેવા જાઉં? તમારે બેન નો જવાય એમ કેમ? નહીં. તને મોટો કેમ મોટો ખબર રે છે? પણ માયર માં તો ખરો. એલા મોટો કર્યો તો કઈ મારી હાટું કર્યો કે તમારી હાટું? એટલે જ્યારે હોય ત્યારે કે મોટો કર્યો, મોટો કર્યો. હમુ બોલ માં રોમા, પણ રોમા તો ખરો. શું થયું? કાં બટા કેમ થયું? હાઈટ ગંધારી ના ગંધાઈ છે કાકો. પણ આપણે માલધાર દીકરાને એમ જ હોય. માલધારી દીકરા હવે તો ટાઈમે ટાઈમ નાઈ નાખે છે. તી નાતા તો હોય ને પણ. આવ એવું શરમ રેખું કરો માં. ટાઈમે ટાઈમે કાક નાઈ લેવાય. આ હમણાં હું કોમામ કરી આવા કેમ રોવાના રબેડા સડી ગયો છો હમણાં? હવે તને જ્યારે હોય ત્યારે કે કામનું કઈ એટલે? કામનું તમે કામનું કીધું, હું કામ નથી કરતો. તો કેમ માલ ઢોરમાં નથી જતો? માલ ઢોર માં હું નહીં જાઉં. કેમ નહીં જા? બસ નહીં જાઉં. એમ નો હોય મારો દીકરો, તાર વાપરણ ઘટેશ. વાપરવાનું મારે નથી ઘટતું, તમારે ઘટતું હોય તો કયો. આને કોણ દે છે એલા પૈસા? લે. હવે ઈ મને શું ખબર? એલા તારા છોકરાને તને નો ખબર હોય? એટલે કઈક નવા ધંધા આદરી આવી છે. એ તમને બેયને નો ખબર હોય. ક્યાંથી આવે? તારી પાસે ક્યાંથી આવે છે? અરે દીકાએ હમણાં નવો ધંધો ચાલુ કર્યો છે. વાહ મારો દીકરો વાહ. અરે તે ધંધો હારામાં હારો, રોજનો રોજ રોકડો પગાર, રોજ રોકડે આવો. રોજ રોજ રોકડું. આપણે માલ ઢોર મૂક દેવાશ. આપણે નથી જવું. અરે ના ના કેમ? મારે, પેલા સાંભળ તો ખરો એની. અરે મારી ભેગા આવો તમારે કઈ ઘટે જ નહીં. મારે નથી આવું. તમે કાકો શેનો- દીકરો શેનો જાઓ. ધંધો કર્યો મારો દીકરો? ધંધો હા. ધંધો સંડાસ બાથરૂમ. આવા કામ પછી તું એમ કહેશ કે મારા આપા મન મારે. પણ ઈ ધંધો હારામાં હારો જ કહેવાય. એટલે આપણો ઈ ધંધો છે એમ કહું તને. એમ નહીં આપા, ઈ ધંધામાં અમુક અમુક ને ભૈજા નો દે, ધંધો ડબલ થાય. પણ આપણે એવું નથી કરવું. આ માલ ઢોર કેટલા છે આપણી પાસે? માલઢોર લાટ છે પણ તમે ક્યાં કઈ વધવા દ્યો છો? સાનમુનો માલ ઢોર માં વઈ જા. નહીં માલઢોર બીજા ધંધા આપણે નથી કરવા. જા મારો દીકરો બીજા જા. નહીં આપા, એમ તમે પટાવો માં એમ કરે હું પટી નહીં જાઉં. હવે રોવાનું બંધ કરે એમ કહું. તો નો રો, નો રો, નો રો, નો રો. જો સાનમુનો જા માલ મારો ઢોર માં દીકરો વઈ જા. સામનો માલ તો ભેગો થઈ જાય. તને બીજો કઈ વાંધો હોય ને તો મને કે. નહીં વાંધો મને છે. શેનો? એક નાનો એવો છે. આથી પણ તો આ કહી દે મારો તારા- દીકરો હાલ મને. તારા આપા આમ જોજે કે મારો આવડા દીકરો શું મોટા વાંધો છે. છે? હું એને નો કહું. કામ? એને કેવા મને હરમ આવે. પણ એમાં છે ને શરમ આવે તને? હરમ આવે એટલે એવી વાત હોય એ નો કહેવાય. તો પણ મને કહી દે. હા તો તમને કહી દઉં લ્યો. આ તું મને કે જી વાંધો હોય ને કે, બાકી કામે તો જવું જ જોહે. એ માવો માવો ગીરમાં એ રાખલા. એ હું માવો ખાવ. એની વાયદે સડતો નહીં. વાહ વાહ પિન્ટુભાઈ ચડાવો તમે તમારા. હમણાં જોજો હવા આવશે ડુંગરાની. અને એની વાયદે સડતો નહીં હો. એની જ વાદે સીડ્યો. ઈ હતો આજ રાખલો હતો, છોકરાનું ધ્યાન રાખજે ભાઈ. રાખલો હતો, વનો હતો. એટલે ને વાંધો હું છે ઈ તો પેલા પૂછ. વનાએ તો આજે લસકો ને ચટણી બે ખાધું, સોળી સોળીને ખાધું.
ઈ કે પગના હાંધા નો દુખે નહીં કે ચટણી લસકો કોણ ખાય ભૂતના પેટને એવું કર હું આમથી આમ જોતો તને જ કઉ છું ઈ કે આમાં નો નાખતા તો કે તારી કઈક ભૂલ થતી હશે બેટા. અરે ભૂલ થતી એની ભૂલ થાય ઓલા ભાઈ કે છે થોડોક લ્યો તો કે હાલો તને જી વાંધો હોય ને કહી દે મારો દીકરો. વાંધો નહીં બસ ઈ જ વાંધો હતો હે હું દાંત કાઢ્યા આજ તો વાંધો છે ને કાકા હા પણ આપણને કયો આમ ફરી જાય આ ભાઈ તું ઘડીક આગો ઉભો રે. એક નાની એવી વાત કરતો હોય, અહીંયા આવ્યો આમ જોતા નહીં આ બધું લે એને કીધું ને આ બધું નો જોયા. રોમા બે તું એ આમ જાને ઘડીક તું આગો પણ કેવું? હે કાકા લે, આ કેમ આ રિવેશ મારે છે આને લસકો હતી ગયો રિવેશ એટલે હું તમને શું કેતો તો હા. કે હવે આમ જોવો હા. કાક મારી સામું જોવો હવે દીકરા હું વાત કરસ પણ બેટા તારા સામું જોયું એટલે તું આવડો મોટો થયો. મારી સામું તમે જોયું એટલે નથી થયો કે ભગવાન દિયાતી થયો એટલે નકરી ભગવાને દે ને ખવડાવી પીવડાવીને તાજો માજો કર્યો. હા હો ભાઈ ખવરાયું આજ તો એમને તું આવડો મોટો થઈ ગયો છો. કે તમે એ ખવરાયું એટલે જ થયો મેં મારા હાથે ખાધું તું ક્યાં કામમાં ગયો તો? હે કામમાં હા. કઈ ગયો તો એટલે હું કામ કરતો હતો આ ગાઢ બકરાને હું જ રોજ સારતો હતો તું હું કામ કરીને તૂટી ગયો એટલે હું એમ નથી કેતો તો હવે આપણને કયો હું ભાઈ રહેતો નથી ઠેક એમ કે નહીં હવે તને ગુડ્યું તો કે મેળામાં જઈને થી ને બે ઢીંગલી ગુડી આવજે. પણ ઢીંગલી તો હું લઈ આવ્યો. કા એ એવું ઢીંગલી બીંગલી નથી જોતું પણ તો તારે શું જોઈશે? મારું હોવ જોઈ હોવ ઓહ હરીના સો મોટા ગોઠણ જેવડું વો વો કરે. આ તો વિચાર કરો પેની હોય એને આવી ગયા હું ગોઠણ જવડો થયો એ તારી ઉપડી જાય ઉપડ્યું ભાઈ ચાર પંખારું હા ધ્યાન રાખજો ઉપર વાયર નો હોય નકર ઘૂસ હોય જાય ફડફડ ફડ આયલું ભાઈ આમ જો હા એવું ફોડલ ડિજિટલ વિડિયો આવા તને કોને વેને સડાવ્યો? એને કોણે ચડાયો આ વનો ના જો ને રાખલો ના બધા બેઠા હતા વંદુન પણ ઈ કેમ ન કરવાનું હોય બેટા આપણે? ઈ કેમ કરવું જ પડે ને એમની એને શું કીધું ખબર છે હા. ઈ કે તું એલા કાયમી ગાઢ બકરામાં જા ઈ કે તારા કાકા ને તારા આપા તારી હામું નથી જોતા હા મેં કીધું કેમ એલા નથી જોતા હા તો કે કેટલા વર્ષથી તારી વહુ નાણા નથી તેડ્યા મેં કીધું ઈ તો બહુ ઝાઝા વર્ષ થઈ ગયા હો એલા તો ઈ કે એક છે ને એક કામ કરજે ઈ કે હા. તું ઘરે જઈને રિહાજ હા ઈ કે તારી વહુ નાણા નો તેડી આવે ને ત્યાં સુધી રિહાજ એટલે હું રિહાણો પણ કોક કેમ ન કરવાનું હોય? કેમ ન કરવાનું ઈ તો તને કાઈ એમ કે ઊંડા કુવામાં પર પડીશ. હા, હું ઊંડા કુવામાં હું પાડું હું પાડું બીજાને આ તો પણ છે આપણા ઘરમાં ધ્યાન દેવાનું હોય બેટા. તો ઈ ઘર- કોક કેમ કરવાનું હોય? તો ઘરમાં ધ્યાન દઉં છું દીકા વોનું ગુજારવી જાવ આમ થોડુંક મોરું છે. ઓણ હું છે મોરું છે આપણે મોડું વરસ છે. મોડું વરસ છે છે ક્યાંય વરસાદ છે ક્યાંય? તો આપણે કેદી સારું થાય પણ તમે થાવા દ્યો તો થાય ને. હે, તમે બે કાક વધવા દ્યો તો થાય ને કાંઈક ને કાંઈક નવા વરો આવે કાંઈ વરો બેઠું નથી ને કાંઈક કાંઈક બે નવીન પૈસા ખોલ્યું ભેગા કર્યા કાંઈક કાઢીને ઉભા હોય. એલા બે પૈસા કેદી તમે આ ભેગા કરીને કેદી મારું વિચાર્યું આ એક ને એક હું 5 વર્ષ ધોતી પહેરું માયને હું કઈ ત્યારે પહેરું માયને હું કઈ ત્યારે પહેરું નહીં. જો હા ઓણું વરો જાળવી જા મારો દીકરો. ઓણું ગુજારવી હા જા પોર તારું ગોઠવી નાખશું. 5 વર્ષ આવી રીતે વાત કરો ઓણ ખમી જા આવું રહે તો હું ખમી જાય નહીં મારો દીકરો એવું કઈ નહીં થાય. કેમ નહીં થાય એટલે હવે સાનમોનો ગાઢ બકરામાં વહી જા હા આપણે કઈ કરવાનું ન થાય. એ કઈ કરવાનું ન થાય હા તો આપણે ગાઢ બકરા જવાનું ન થાય ઈ પણ તું આવા વેને તને કોઈનું દબાણ છે કાંઈ? એટલે દબાણ હોય તો જ કેતો હોય ને કાલ ગયો દીકો ગાઢ બકરા સરવા કાલ ગયો તો? એટલે થઈ તો હાસુ રે મારો દીકરો. હા. પછી ન્યા હું થયું? અરે કાલ ગયો ગાઢ બકરા સરવા ને મિસ કોલ આવ્યો કિનો એવો મિસ કોલ નો નો કોનો ઓનો હવે એલા ઓવ નો આવે કે સોનિયા ગાંધી નો આવે
વહુનો મિસ કોલ આવ્યો. તો પણ એમાં હું હોય ફોન કરી લેવાય. અરે ગાય ગા કર્યો ફોન. હરક પોદડી નો લે તું તઈ કર્યો ફોન ને ઉપાડ્યો ભૂંડા હારા. તો તારો ડોહ નબળું બેઠું. અરે હવે હાવ નબળું બેહી ગયું. પછી હું વાત કરી. મને કે હું કરો છો જમાઈ રાજા? તો તે શું બસ કીધું? મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ ખેલ. એવું કેવાય તારો ડોહ? તો હોય ઈ કેવાય. મને કે સાંભળો જમાઈ રાજા. હા. મેં કીધું બોલો બોલો પપ્પા. અલી એને પપ્પા કીધા હે? લે હમણાં આને ઓળખો ને ન્યા પપ્પા. લા એને પપ્પા કેવા પડે. તો એને કેવો પડે પણ આને કેવો પડે. આને કોક દી કે હું વાંધો. હવે આ પપ્પા થોડા કેવાય. આ તો પપુડી કેવાય. તો વારી દીધો હજી મને પછી કેક પપોડી. મને મારે તો ન્યા કેમ કેવો પડે? એટલે ન્યા કેવા જ પડે ને. પણ હુકામે ને કેવા પડે? કેવા પડે નકર લાયસન્સ કટ થઈ જાય. મને કે સાંભળો જમાઈ રાજા, કાલ સવારે 10 વાગ્યા તેડો એમ તો તેડી જાજો. નકર 11 વાગે બીજા ઠાઠું મારે છે. હાલો કામ કામ ભાઈ તો ભાઈ. બટા. હું કામ પી આપણે હવે ન્યા નથી કરવું. હું નથી કરવું. લે હાલે લે. આજે હું તાર કાકો બેઠા છે બીજે ઠપકાર છું. હજી તાર આપા જીવે છે. હા એટલે તો ઉપાધિ છે કે હવે કેદી કરી દે પાછું. એલા ગોઠવી દે તને. એ 5 વર્ષ આમાં નથી ગોઠવતા. ઈ હું ગોઠવ છો. હવે ન્યા નથી કરવું, બીજે ગોઠવી દેવું. નહીં ભાઈ બીજા નહીં. આમાં નામાં જ ભાઈ કાકા વાત કરું એ તો કરો. એલા છોકરાને કઈ સમજાય નહીં. હવે દીકા હા સાનમનો ગાઢ બકરા લઈને વયો જા. હા તો તમે ક્યાં જાઓ? અમે ગામત્રે જાય ગામત્રે બોલે તો? ગામત્રે એટલે વેવાઈને ઘેર વેવાઈ ના ઘરે. હરક પોદડી નો થામાને. અરે પતળી નો હોય છે. યાર લોહી ચડી ગયો. ઓલું નામ પડે તો ગમે ઢીલા પાસો થઈ જાય. આ તે હારું હાલો આપણે તઈને જઈએ. એ જ્યાં તારો હું દાયટો છે. હા, તારે એટલે નો હોય. શિયાળાનું એક આડેલી કામ થાય. એલા આપણી નાતમાં નો જવાય. તારે નો હોય બેટા. નો જવાય. નો જવાય. આવું આપણી નાઈટમાં કીધું નું કરી. આપણી નાતમાં પહેલેથી આયલું પેલે આવે. થયેલું હોય બેટા. શું છે? હા તારે ભેગું ન હોય. અમે તેડી આવી બહુ ને તું જા. તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે પછી કપા વીણવા જાઓ? અમે આના તેડવા જાય છે જાતું. હા તો હારું હાલો. અને સીધે સીધો માલ ઢોર હા તો આણા તેડીને જોજો આપા. આજા. આ 5 વર્ષ દીકન ટીક. એ જાય એમ કહું. હા તો બાપ છે પાપ છે કઈ હેડે નથી. આવું કઈ બાપ હોય? બસ સારું શું અહીંયા લાલ લાલ બાંધી દીધું. મને દેખાણું નહીં. હું ભટકાણો ભડીને બેરાનો. મેં કીધું આ હું ખૂંટો આવ્યો હોય છે. હા, આમાં પાછું પાણી વાણી આવે કે ખાલી હવા જ આવે ભૂજ 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 ભૂજ. હાલ ઉપર સીધે સીધો માલ ઢોર માં. એ આમ જોવો. એ હજી હવે હું છે એ હું તમને શું કેતો હતો? શું કહેતો હતો? તમે આણા તેડવા જાવ ને હા. હું પછા કાકાને ઉકળે ઉભો છું. હાથ ગંધારીના. ગંધારીનો કેમ? ઉકેડે શું છે પણ તારે? આપણા ગામમાં ઉષા મુસો ઉકળો. પણ ન્યા છે શું તારે ઉકેડે? એ તમે આવતા હોય તો આગેથી દેખાય એમ. પણ અમે વહુ તેડવા જાય છે. હીરા માણેક લેવા નથી જાતા. મારા માટે તો હીરા માણેક જ છે ને. હજા આવે. સાનમુનું ઉપડતું નથી માલ ઢોર માં ને. તઈ હું આ બહુ લેવા જાય. એ આમ જોવો. એ હું કહું શું કે? તમે આણા તેડવા જાવ ને હા. ત્યાં કાકાને કહી દેજો પાન માવન વિમલ નો ખાય. કેમ? ખાય ભલે જ્યાં એને બડખા નો કાઢે. પણ કા મારા હારાના ઘરે લાદી સ્ટાઇલ વાળા. તારે જ હારો. તમે બે ક્યાં વધવા દીધા? આપડા બેનું સતો કરે છે ભાઈ આયા. તમે હજા ઈ એડજસ્ટ અમે કરી લે છે. 5 વર્ષ હું એડજસ્ટ કરું છું કે એડજસ્ટ અમે કરી લેવું ને. આમ જુઓ હજી શું છે પણ તારે? હું શું કેતો હતો? શું કેતો હતો? તમે આણા તેડવા જાવ ને હા. વર્તી ખેલી કાકાને ગાડામાં નો બેહાડતા. કેમ એલા? મને થોડોક શંકા છે. તને શેની શંકા છે એમાં? એટલે એવું નહીં વર્તી ખેલી ગાડામાં આણો નહીં બધું ભીરું ને ગાડું ફલટી નો મરી જાય. આવી જાય હું એડજસ્ટ કરી લઈશ. આવી જા. લાકડા જોયા? કઠિયારો લાકડા લઈને આયલો બાપ. હાલો હવે આવજો. હજા આવે તો સીધે સીધો ગાઢ બકરામાં. હા ને આમ જુઓ. સા વાળા કીધું એટલે પાછો આવ્યો. હું કેતો તો શું કેતો તો? મારા હાહુ આટું જામફર લેતા જાજો. જાની હવે જામફર મારી દે. એ. જામફર શું કરવા છે? એને ન્યા જામફળ નથી જડતા. એને જડે પણ આપણે લઈ જાય પ્રભાવ પડે ને પ્રભાવ. હવે પ્રભાવ છે ઉપર ને સાનમુનો માલ ઢોર માં. હા તો લઈ આવજો હવે બીજું શું હોય. જામફળ લઈ જાજો ને કેરોસીન લઈ જાજો ને. હા તો કેરોસીન લઈ જાજો. ન્યા શું કરવું છે કેરોસીન ને? નો આપે તમે બે હળગી જાજો. કે જીવન જીવો એને. હા હા લાવો આયા. હવે નો મોકલે ને હા એટલે એના આખા ઘરને લઈ આવું. એને પાછું ટીપ મારી જોય. શું થયું હે? આ બંધ થઈ ગયું બધું છે. ગેસ થયો.
અરે રે ભાઈરે માયલો ગેસ હો બધું સમજો? હવે નો મોકલે ને હા. એટલે બધા નહીં લઈ આવવા છે. બધાને અહીંયા આપણું નથી થતું બધાનું શું કરવું તો પછી ગધરાવજે આ સૌદે બધાય. તું હું નો કતરાવું. મારે તો લસવા જેવું થાય ને હું નો કતરાવું. કેવું હાહુ નામ પડ્યું ઢીલો ઢપ પડી ગયો. ઢીલો બધાય પડી જાય ભાઈ કાવલભા હવે જાતો હા, હવે હું જાઉં છું નહીં અહીંયા રસ્તા ઉપર રોડ ઉપર સા નો હોય હાલ આવું છે લેતો જા નહીં જાય હરક પથુડી ના અરે વિરા હા ભાઈ ગોગો દીકરો તો ગાઢ બકરા લઈ અને બગડે હાલતો થઈ ગયો બરાબર છે ભાઈ. પણ આપણે જ આવું છે દીકરાની હોના અનાતેડવા હા ભાઈ. માટે રાજ માર્ગે નો હલાય કેમ? કદાચ જો રાજને માર્ગે હલી અને મહારાજ અજમલ હામા મળી જાય ને વિરા હા ભાઈ તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજ્યાસ બરાબર છે ભાઈ. અને વાંજ્યાના શુક્ર લઈ જો આપણા દીકરાની હોના અનાતેડવા જાય ને તો આપણો ગગો દીકરો પણ સદાને માટે વાંજ્યો રહે. બરાબર છે ભાઈ. માટે રાજને માર્ગે નથી હાલવું કેડીના માર્ગે થઈ દીકરાની હોના આણા તેડવા જાવું છે વિરા હાલ મારો વીરો હાલ. હાલ વિરા ઠાકર નું નામ લઈ દીકરાની હોના આણા તેડવા માટે રવાના થાય વિરા હાલ ભાઈ હાલ. એ આણલા તેડવા હાયરા બારી ભાઈ આણલા તેડવા હાયલા રે દેવાયોને ગામડે હાયલા રે મારી ભાઈ દેવાયોને ગામડે હાયલા રે. દેવાયોને ગામડે હાયલા રે મારા ભાઈ દેવાયોને ગામડે હાયલા રે. યજમાન રાજા શોકન અબળા કાયર રે. અવડો પારીને પાછા વળિયા રે મારી ભાઈ અવડો પારીને પાછા વળિયા રે